તો હવે હું તમારી સાથે એ વાત કરું કે ઓબીસીની અંદર કયા એવા નામ છે કે જેની અત્યારે સૌથી વધારે ચર્ચા છે। નમસ્કાર। થોડા દિવસો પહેલાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક કાર્યક્રમની અંદર જે વાત કરેલી હતી કે હવે મારી વિદાય વસમી નહીં બને, હું ખુશીથી જઈશ અને નવા નામનું પણ સૂચના એટલે નવું સંગઠન બનાવવાની પણ અમને સૂચના આપવામાં આવી છે। એટલે થોડા દિવસોની અંદર ગુજરાતની અંદર નવું પ્રદેશ પ્રમુખનું માળખું તૈયાર થશે અને નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પણ સામે આવશે। આમ તો ઘણા સમયથી નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેના નામોની ચર્ચા ચાલે જ છે, પરંતુ અત્યારે એક એવી વાતે જોર પકડ્યું છે કે આ વખતે કોઈ ઓબીસી સમુદાયમાંથી ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બને એવી શક્યતાઓ વધી ગઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમ સામાન્ય રીતે ગુજરાત પ્રદેશ પ્રમુખનો જે કાર્યકાળ હોય એ 3 વર્ષનો હોય છે, પરંતુ સી.આર. પાટીલને 4 વર્ષ થઈ ગયા। કારણ કે જ્યારે સી.આર. પાટીલનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થયો તે વખતે લોકસભાની ચૂંટણી આવી અને એમને કન્ટિન્યુઝ રખાયા અને લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા। એ પછી હજુ રાષ્ટ્રીય અધ્યક્ષની પણ પસંદગી નથી થઈ, એટલે ગુજરાત પ્રદેશ પ્રમુખની પણ પસંદગી નથી થઈ। એમાં બીજા 6 મહિના નીકળી ગયા, એટલે બીજો 1 વર્ષ નીકળી ગયું અને હજુ પણ સત્તાવાર રીતે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ જ છે। પરંતુ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ અને એ પછી સુરતના એક કાર્યક્રમમાં સી.આર. પાટીલે એવી વાત કરી કે હવે મારી વિદાય વસમી નહીં બને અને હું ખુશીથી જઈશ અને નવું જે પ્રદેશ માળખું છે એ બનવાનું છે એવી સૂચના અમને મળી છે, એવી સી.આર. પાટીલે વાત કરી। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે એ વાત તો લગભગ નક્કી છે કે કોઈ પાટીદાર સમાજનો જે વ્યક્તિ છે એ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે નહીં બને, કારણ કે આમે ઓલરેડી પાટીદારોને ઘણું બધું આપ્યું છે અને પાટીદારના મુખ્યમંત્રી પાટીદાર સમાજના છે, એટલે પાટીદારની શક્યતા ઓછી છે। પરંતુ એમાં ઓબીસીની શક્યતા વધારે છે અને બીજી શક્યતા છે એ ક્ષત્રિય સમાજની છે। કારણ કે ક્ષત્રિય સમાજ જ્યારે લોકસભા 2024માં પુરુષોત્તમ રૂપાલાને કારણે નારાજ થયો અને એ લાખો લોકો એની અંદર આંદોલનમાં જોડાયા, તો એક શક્યતા છે કે ક્ષત્રિય સમાજમાંથી પણ ચાન્સ મળી શકે। જોકે ભાજપની અંદર તો એવું છે કે છેલ્લે સુધી કોઈને ખબર નથી પડતી કે કોનું નામ આવશે અને જેનું નામ સૌથી વધારે ચર્ચામાં હોય એને બદલે કોઈ ભલતાનું જ નામ આવી જાય, એવી ભાજપની વર્ષોની પરંપરા છે। આપણે મુખ્યમંત્રી તરીકે પણ જોયું કે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ કોઈ જગ્યાએ ચર્ચામાં નહીં હતું અને અચાનક મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આવી ગયું। તો હવે હું તમારી સાથે એ વાત કરું કે ઓબીસીની અંદર કયા એવા નામ છે કે જેની અત્યારે સૌથી વધારે ચર્ચા છે। તો એક છે દેવુસિંહ ચૌહાણ કે જેઓ ભાજપના સાંસદ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે। એમને સંગઠનનો સારો એવો અનુભવ છે, એટલે દેવુસિંહ ચૌહાણનું નામ રેસમાં છે। બીજું નામ પૂર્ણેશ મોદીનું છે, જે સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે। પૂર્ણેશ મોદીનું નામ એટલા માટે આગળ છે કારણ કે એમણે રાહુલ ગાંધીને જે મોદી સરનેમવાળા કેસની અંદર ઘણી બધી વખત સુરતની કોર્ટમાં બોલાવ્યા અને એમણે મોદી સરનેમની વિરુદ્ધમાં કોર્ટમાં કેસ કર્યો, એ વાત નેશનલ લેવલે ચમકી હતી અને જે ભાજપનો હાઈકમાન્ડ છે એમણે પણ આ વાતની નોંધ લીધી હતી કે પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીને ફીલ્ડ લાવી દીધું હતું। બહુ બધી વખત કોર્ટમાં ધક્કા બી ખાવા પડ્યા અને કોર્ટે ચુકાદો બી આપેલો હતો, એટલે પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં છે। બીજું કે પૂર્ણેશ મોદી આરએસએસની સાથે સંકળાયેલા બી છે અને ગ્રાઉન્ડ લેવલના નેતા છે। એમણે ઘણા બધા જમીની કામો કરેલા છે અને દિવસ રાત જોયા વગર એમ કહેવાય કે સંગઠનનો સાચા સૈનિક તરીકે પૂર્ણેશ મોદીને ઓળખવામાં આવે છે। બીજું એક નામ છે જગદીશ વિશ્વકર્મા કે જેઓ નિકોલના અમદાવાદના ધારાસભ્ય છે અને એમનું નામ પણ ચર્ચામાં છે, કારણ કે એક તો
અમિત શાહના ખાસ માણસ તરીકે એમને ઓળખવામાં આવે છે અને સંગઠનનો એમને પણ સારો એવો અનુભવ છે. બીજું એક નામ ચર્ચામાં છે મયંક નાયકનું. અત્યારે તેઓ રાજ્યસભાના સાંસદ છે અને ક્ષત્રિય સમાજમાંથી પ્રદીપસિંહ જાડેજા અને આઈ.કે. જાડેજાનું નામ ચર્ચામાં છે. જો ક્ષત્રિય સમાજમાંથી ચાન્સ મળે તો આ બે નેતાઓનો નંબર લાગી શકે. પણ એક વાત નક્કી છે કે હવે થોડાક દિવસોની અંદર જ આ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ જાહેર થશે અને આખું જે માળખું છે એ નવું બની જશે. બધો મોટો ફેરફાર આવશે એવી શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.